જય જિનેન્દ્ર મિત્રો, આજનું આપણું જ્ઞાનનું ટોપિક છે સંકેલો કરે આત્મા, બને જલ્દીથી પરમાત્મા. ગુરુ ભગવાન જણાવે છે કે તમને માનવ ભવ પસારો કરવા નહીં પણ સંકેલો કરવા માટે મળ્યો છે અને તમને આપવામાં આવ્યો છે, પણ તે આ ભવમાં ખૂબ પથારો કરવામાં વિતાવ્યો છે. વસ્તુ, વ્યક્તિ, પૂતગલો, ખાવું પીવું એ બધા દ્રવ્યનો ખૂબ પસારો વધાર્યો છે અને હજુ પણ તારી સોચ મારું છે, મારા છે એ મમત્વને વધારાનો પ્રયાસમાં જૂટાઈ ગયો છે, ડૂબી ગયો છે. હજુ હમણાં વધારે કેમ ભેગું કરું એનો સતત ચિંતન ઉભરાય છે. પણ ગુરુવાણી કહે છે સંકેલો કરવાના તારા સંસ્કાર તારે પાડવા પડશે, કેળવવા પડશે. કારણ આ માનવ ભવમાં પાપના સંસ્કારો, ઇન્દ્રિયોના સંસ્કારો, 18 પ્રકારના પાપોના સંસ્કારો, મન વચન કાયાના સંસ્કારો ધીરે ધીરે જ્ઞાની બની, ધ્યાની બની, દાની બની તારે બધા પરથી માયા મમતા એનો સંકેલો કરવાનો છે, પ્રયાસ કરવાનો છે. તો જ તને ભગવંત પરમાત્મા જલ્દી બનવાનો અવસર અને મોકો મળશે. નહીં તો ભવ ભ્રમણના આ દાવા નળમાં તું ફસાઈ જઈશ અને જલ્દીમાં જલ્દી દુર્ગતિમાં જઈશ અને સદગતિનો દ્વાર બંધ થશે અને દુર્ગતિના તારા તાળા ખુલી જશે. તો હે આત્મ, હર તારી ધાર્મિક ક્રિયા પ્રકૃતિનો ફેલાવો પસારો કર અને પાપની પ્રવૃત્તિનો સંકેલો ચાલુ કરી દે અને જલ્દીથી પરમાત્મા સદગતિનું પદ અને સ્વરૂપ મેળવી લે અને પામી લે એવું ગુરુ જણાવે છે, ભગવાન જણાવે છે, સદગુરુ જણાવે છે, પોકારીને જણાવે છે કે આટલા બધા સંકેલાનો આ કાર્યક્રમ તું તારો બંધ કર, મંદ કર, શાંત કર અને ઉપશાંત કર. જીવને બધું જ મેળવવાની ખૂબ ઝંખના હોય, પણ એકેન્દ્રીયથી લઈને પચીન્દ્રિય જીવમાં તું કાંઈ સંકેલો કરી શક્યો નહીં. તારી ઈચ્છા હોય કે ન હોય પણ દુર્ગતિમાં તું કોઈ પણ વસ્તુનો ને ભેગો કર્યો નહીં અને સંકેલો કરવાનો અવસર માત્ર આ માનવ ભવમાં જ તને પ્રાપ્ત થયો છે. તો આ પ્રાપ્તિને તૃપ્તિ સુધી લઈ જા, તારા આત્માની તૃપ્તિ સુધી લઈ જા અને એવા ભાવ કર કે હવે મારે બધી જ વસ્તુને પ્રાપ્ત કરવાનું બંધ કરવું છે અને માત્ર ને માત્ર મારા આત્માને સદગતિની, મોક્ષની પ્રાપ્તિ કરાવવાના માત્ર ને માત્ર ભાવ રાખવા છે. તો હે આત્મન, જલ્દી સદગતિને પામી અને દુર્ગતિથી દૂર થઈ જા એવા શુભ ભાવ સાથે
સર્વનું શુભ હો, શ્રેય હો, કલ્યાણ હો, મંગલ હો. જય જિનેન્દ્ર. જય ગુરુ ગૌતમ સ્વામી.